હાલ કસરત કરતા લોકો ખાસ તેથી જજો, હાલ એક દુઃખદ ખબર સામે આવી રહી છે। સ્વાસ્થ્ય રહેવા માટે કસરત કરવી એ સારી આદત છે, પરંતુ જો તમે કસરત કરતી વખતે આ આદતોનો વધુ પડતો ઉપયોગ કરો છો તો ચેતી જજો। આ આદતોથી તમે સમય પહેલાં જ વૃદ્ધ થઈ જશો અને જાણો કઈ આદતોને ધ્યાનમાં રાખવી અને વર્કઆઉટ દરમિયાન શરીરને રિકવરી આપવી જોઈએ। જો કે આવું કામ કોઈ કરતું નથી અને આનાથી પછી શરીરમાં ક્રોનિક સોજા અને કોર્ટિસોલના સ્તરમાં વધારો થવાનું જોખમ રહે છે અને બીજું કે આનાથી ઈજા થવાનું જોખમ પણ વધી જાય છે અને ઉંમર પહેલાં શરીર વૃદ્ધ થવા લાગે છે। અને જો તમે તમારા આખા શરીરને ફિટ રાખવા માગો છો તો એવી ટ્રેનિંગ કરો કે જેનાથી તમારા સ્નાયુઓ અને હાડકાં મજબૂત બને, જેમ કે સ્ટ્રેન્થ ટ્રેનિંગ ટાળવાથી હાડકાં અને સ્નાયુઓ નબળા થવા લાગે છે અને સ્ક્વોટ્સ અને પુશઅપ જેવી આ એક્સરસાઇઝ અઠવાડિયામાં 2 થી 3 વખત કરવી જોઈએ। અને જો તમે સતત દોડતા અને કૂદવા જેવી હાઈ ઇન્ટેન્સિટી એક્સરસાઇઝ કરો છો તો સાંધામાં ઈજા થવાની શક્યતા વધી જાય છે। આમ કરવાથી ઉંમર પહેલાં સંધિવા અને સાંધામાં ઈજા થવાનું જોખમ રહે છે। કસરત શરૂ કરતા પહેલાં શરીરને લચીલું બનાવવું એટલે કે વોર્મઅપ કરવું જરૂરી છે। જો કે કસરત પૂરી થયા પછી શરીરને આરામ આપવો પણ જરૂરી છે, નહીંતર સ્નાયુઓ કડક થઈ જાય છે અને રિકવરી પણ ધીમી પડી જાય છે। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।